જિલ્લા પોલીસે ગેરકાયદેસર ઘૂસણખોરી સામે કાર્યવાહી કરી છે। પાટણ એસઓજીએ 2 બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે। પાટણ જિલ્લા પોલીસના પીઆઈ તેમજ એલસીબી અને એસઓજીએ ટીમ બનાવીને તપાસ હાથ ધરી। પાટણ શહેરમાં વસવાટ કરતા અલગ અલગ 32 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશીઓને પૂછપરછ માટે લેવાયા હતા અને જેમાંથી 2 મહિલાઓ ગેરકાયદેસર રીતે પાટણમાં પ્રવેશી હતી। 2 મહિલાઓ પૈકી સુલતાના ઉર્ફે સ્વીટી મૂળ બાંગ્લાદેશના નારાયણગંજની રહેવાસી છે। 2022માં બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી કોલકાતાથી પાટણ આવી અને તે પરણિતો હોવા છતાં ગુજરાતમાં 2 વખત લગ્ન કર્યા। સુલતાનાને ગેરકાયદેસર પ્રવેશ માટે બિહારના મોહમ્મદ અલી નામના વ્યક્તિએ મદદ કરી। અન્ય એક મહિલાનું નામ બ્યુટી બેગમ, ગુજરાતમાં તેનું નામ રિયા શાહ રાખ્યું। બ્યુટી બેગમે તેનું ખોટું આધાર કાર્ડ અમદાવાદના દાણી લીમડામાંથી બનાવ્યું। પોલીસને બંને મહિલાના ખોટા ડોક્યુમેન્ટ પણ મળી આવ્યા। પોલીસે મહિલાઓની અટકાયત કરીને તપાસ હાથ ધરી। મોબાઈલમાંથી અમે એમનો કોલ લોગ પણ મેળવ્યો છે, જેમાં બાંગ્લાદેશના એના પોતાના પરિચિતો સાથે અવારનવાર વાતચીત થયેલી છે। ફોનપે મારફતે એ પોતે પોતાના જે પૈસા છે, જે રકમ કમાય છે, એ કોલકાતામાં એને ટ્રાન્સફર કરી છે અને કોલકાતાથી એના પરિવાર સુધી આ પૈસા પહોંચતા હતા।